હેલો ફ્રેન્ડ્સ, તો ટુડે આપણે ટોપ મોસ્ટ 2024ના મેકઅપ ટ્રેન્ડ્સ ટ્રાય કરવાના છીએ. મતલબ કે 2024માં કયા ટાઈપના મેકઅપ ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે તે હું મારા ફેસ પર ક્રિએટ કરવાની છું, જેના વડે તમે પણ જાણી શકો કે 2024ના ક્યાં મેકઅપ ટ્રેન્ડ્સમાં છે અને તમે એને સારી રીતે ફોલો કરી શકો. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો ફ્રેન્ડ્સ, આપણે ફૂલ ફેસ મેકઅપ ક્રિએટ કરવાના છીએ અને ફેસ મેકઅપમાં હું સૌથી ફર્સ્ટ પાર્ટની વાત કરું તો આપણે બેઝ મેકઅપ ક્રિએટ કરવાનો હોય છે અને બેઝ મેકઅપમાં આપણે ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે છે. અને ફાઉન્ડેશન માટે મેટ સ્કિન અત્યારે ટ્રેન્ડ્સમાં ચાલી રહી છે અને ટોપ મોસ્ટ ટ્રેન્ડની વાત કરું તો મેકઅપ એઝ અ લુક લાઇક અ ડોલ તે બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. મતલબ કે આપણે જે ડોલ મેકઅપ છે તે અત્યારે ટ્રેન્ડ્સમાં ચાલી રહ્યું છે. તો સૌથી પહેલાં આપણે મેટ સ્કિન આપણે ક્રિએટ કરીશું, ફાઉન્ડેશન એપ્લાય કરીશું. તો ફાઉન્ડેશનમાં હું બેબી ક્રીમ યુઝ કરી રહી છું. તો બેબી ક્રીમને આપણે ફેસ પર એપ્લાય કરીશું. સો ફાઉન્ડેશન લિક્વિડ પ્રોડક્ટ હોવાથી આપણે વેટ બ્યુટી બ્લેન્ડર વડે તેને બ્લેન્ડિંગ કરીશું અને ફૂલ ફેસ પર ડેપ કરીને આપણે સારી રીતે ફેસ પર ફાઉન્ડેશનને બ્લેન્ડિંગ કરીશું. Give it to me like એન્ડ ફાઉન્ડેશન આપણે સ્કિનના ઇવન ટોન માટે એપ્લાય કરવામાં આવે છે. મેટ સ્કિન ટ્રેન્ડમાં ચાલી રહી છે તો આપણે ફાઉન્ડેશન બાદ લૂઝ પાવડર એન્ડ ત્યારબાદ કોમ્પેક્ટ એપ્લાય કરીશું. તો ફાઉન્ડેશન જે લિક્વિડ પ્રોડક્ટ છે તેને સેટ થવા માટે આપણે લૂઝ પાવડર એપ્લાય કરીશું. ત્યારબાદ આફ્ટર આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીશું, જેના લીધે આપણે મેટ ટેક્સચર વાળી સ્કિન મેળવી શકીએ. સો આપણે કોમ્પેક્ટને ફેસ પર એપ્લાય કરીશું અને આપણે વધુ પડતું કોમ્પેક્ટ એપ્લાય નથી કરવાનું. નોર્મલી કોમ્પેક્ટ વડે પણ આપણે મેટ સ્કિન ક્રિએટ કરી શકીએ છીએ. એન્ડ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો કે ફાઉન્ડેશન બાદ તમને ગ્લોઈ સ્કિન લાગી રહી હતી, પણ કોમ્પેક્ટ એપ્લાય કર્યા બાદ તે મેટ ફિનિશિંગમાં આવી ગઈ છે. સો આફ્ટરના સ્ટેપમાં આપણે બ્લશ એપ્લાય કરીશું. બટ તમે ટ્રેન્ડ્સની વાત કરો તો બ્લશ માટે અત્યારે પીચ કલર મોસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તો આપણે પીચ કલરને આપણે બ્લશ તરીકે યુઝ કરીશું. Holy moly, moly, moly. એન્ડ પીચ બ્લશની વાત કરું તો ખાસ કરીને સી શેપનું બ્લશ ટુડે ટ્રેન્ડ્સમાં છે. તો સી શેપ મતલબ કે આપણે અહીંથી સ્ટાર્ટ કરીને તમે જોઈ શકો તો હું સી શેપમાં બ્લશને એપ્લાય કરી રહી છું. તો આ ટાઈપનું બ્લશ અત્યારે ટ્રેન્ડમાં છે. એન્ડ મેં તમને વાત કરી કે મેકઅપ લુક લાઇક અ ડોલ. તો જે આપણે સ્ટ્રોબેરી મેકઅપ હમણાં ટ્રેન્ડ્સમાં હતું થોડો ટાઈમ પહેલાં, તો સ્ટ્રોબેરી મેકઅપ એના જે કોઈ પણ અમુક ફીચર્સ છે એ બધા અત્યારે ટ્રેન્ડ્સમાં ચાલી રહ્યા છે. સો આફ્ટરના સ્ટેપમાં હાઇલાઇટરની વાત કરું તો હા ફ્રેન્ડ્સ, હાઇલાઇટર પણ અત્યારે ટ્રેન્ડ્સમાં જ છે. તમે હાઇલાઇટર તમારા ફેસને કરી શકો છો. મેટ ફિનિશિંગવાળું મેકઅપ ટેક્સચર તો છે, બટ આપણે હાઇલાઇટર યુઝ કરવું જોઈએ, અત્યારે ટ્રેન્ડ્સમાં ચાલી રહ્યું છે. એન્ડ હાઇલાઇટર યુઝ કરવાથી આપણે સ્કિનને ગ્લોઈ લુક આપી શકીએ છીએ. તો મેટ ટેક્સચરવાળું બેઝ મેકઅપ એન્ડ ત્યારબાદ હાઇલાઇટર. સો હાઇલાઇટર આફ્ટર આપણે આઈશેડો ક્રિએટ કરીશું. અને ટ્રેન્ડ્સની વાત કરું તો ટોપ મોસ્ટમાં સિલ્વર આઈશેડો અત્યારે ટ્રેન્ડિંગમાં છે. તો આઈ નો આપણે રેગ્યુલર સિલ્વર આઈશેડો યુઝ ના કરી શકીએ, બટ ટ્રેન્ડ્સમાં તો તમે સિલ્વર આઈશેડો યુઝ કરી શકો છો. એન્ડ સિલ્વર સીમર આઈશેડો ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. hey boy. Okay. You on level then shoot. I'm getting tired. 똑같은 질. ફ્રેન્ડ્સ, તમારે જે આપણે ટ્રેન્ડિંગમાં છે સિલ્વર આઈશેડો, તેને રેગ્યુલર બેસિસ પર આ ટ્રેન્ડ ફોલો કરવો હોય તો તમે ઘેર ટ્રાય કરી શકો છો. તમે જે આપણે હાઇલાઇટર આવે છે તો તેમાંના જે કોઈ પણ ન્યૂડ કલર છે તેને આપણે આઈશેડોમાં યુઝ કરી શકીએ છીએ. એઝ અ આઈશેડો તરીકે તમે હાઇલાઇટર યુઝ કરી શકો છો. સો સિલ્વર આઈશેડો ક્રિએટ થયા બાદ આફ્ટરના સ્ટેપમાં આપણે લાઇનર ક્રિએટ કરીશું. એન્ડ ટોપ મોસ્ટ હું તમને ટ્રેન્ડિંગની વાત કરું તો બ્લુ લાઇનર અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. તો ટુડે આપણે બ્લુ લાઇનર ક્રિએટ કરીશું.
સો ફ્રેન્ડ્સ, બ્લુ લાઇનર તો આપણે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે, પણ ખાસ કરીને હું તમને વાત કરું તો ગ્રાફિક લાઇનર અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે. તો આપણે ટ્રાય કરીએ ગ્રાફિક લાઇનરને ક્રિએટ કરીશું. ગ્રાફિક લાઇનર આપણે લાસ્ટ સ્ટેપમાં લિપસ્ટિક ક્રિએટ કરીશું. તો લિપસ્ટિક માટે હું ટોપ મોસ્ટ તમને ટ્રેન્ડિંગ લુક કહું તો અત્યારે હાલમાં ઓમ્બ્રે લિપ્સ ખૂબ ચાલી રહ્યો છે, ખૂબ ટ્રેન્ડિંગમાં છે. તો ઓમ્બ્રે લિપ્સમાં આપણે નોર્મલી લિપ્સના સેન્ટરના પાર્ટમાં લાઇટ લિપસ્ટિક એપ્લાય કરવાની હોય છે અને લિપ્સના આઉટર પાર્ટમાં આપણે ડાર્ક લિપસ્ટિક એપ્લાય કરવાની હોય છે અને ત્યારબાદ આફ્ટર આપણે નોર્મલી તેને સ્મચ કરવાનું હોય છે. એન્ડ સેકન્ડ લિપસ્ટિકની તમને વાત કરું તો ગ્લોસી લિપ પણ આપણે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. તો ટુડે હું બંનેને આજ મિક્સ કરવાની છું. ઓમ્બ્રે લિપ્સ ક્રિએટ કરીશ અને ત્યારબાદ ગ્લોસી લિપ પણ આપણે લિપ ગ્લોસ પણ એપ્લાય કરીશું. સો ફ્રેન્ડ્સ, તમે ઓમ્બ્રે લિપ્સ જોઈ શકો છો, અમે ક્રિએટ કરી લીધી છે. આફ્ટર આપણે લિપ ગ્લોસ એપ્લાય કરીશું. તમે કોઈ પણ તમારું સિલેક્ટેડ લિપ ગ્લોસ યુઝ કરી શકો છો. સો ફાઇનલી આપણા જે મેકઅપ ટ્રેન્ડ્સ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું તમને ટોપ મોસ્ટ 3 મેકઅપ ટ્રેન્ડની વાત કરું તો સૌથી પહેલું છે બ્લુ લાઇનર. સો બ્લુ લાઇનર જે પોપ ઓફ કલર છે, બ્લુ લાઇનર છે તે અત્યારે ટોપ મોસ્ટ ટ્રેન્ડિંગ ઉપર ચાલી રહ્યું છે. એન્ડ આફ્ટરમાં હું તમને વાત કરું તો જે આપણે ઓમ્બ્રે લિપ્સ ક્રિએટ કરી છે, યા તો તમે ઓમ્બ્રે લિપ્સ યુઝ કરી શકો અથવા તો ગ્લોસી લિપ્સ પણ ક્રિએટ કરી શકો. તે ટોપ 2માં છે. અને ટોપ 3ની વાત કરું તો જે આપણે પીચ બ્લશ યુઝ કર્યું છે તો પીચ બ્લશ તમે પણ ફોલો કરી શકો ટ્રેન્ડિંગ મેકઅપ લુકમાં. તો આ ટાઈપના ટ્રેન્ડિંગ મેકઅપ લુક અત્યારે 2024માં ટ્રેન્ડિંગમાં છે. તો તમે આ ટાઈપના હરેક ટ્રેન્ડને તમે ફોલો કરી શકો છો અને ખાસ કમેન્ટ કરીને કહેજો કે તમે ક્યાં ટ્રેન્ડિંગ લુક તમને વધારે સારું લાગ્યું અને તે તમે ફોલો પણ કરીશો.